કે ભાઈ મિક્સ લીંબોળી ખોળ કેવી રીતના બને છે, એમાં કેવી કેવી વસ્તુઓ ઉમેરવામાં આવે છે અને વસ્તુઓ ઉમેરીને એને કેવી રીતે મિશ્રણ કરીને અમારા ઘર સુધી, અમારા ખેતરવાડી સુધી પહોંચાડવામાં આવે છે. તો આજે સચોટ માહિતી આપણે એને મેળવવાની છે. તો ખાસ કરીને આપણે નેચરકેર કંપનીનો દાણાદાર મિક્સ લીંબોળી ખોળ અને એમની સાથે આપણે પાવડર ફોર્મની અંદર મિક્સ લીંબોળી ખોળની વાતચીત કરવાની છે કે ભાઈ આ બને છે કેવી રીતના અને આના આપણને જમીનમાં ફાયદા કેવી રીતના થાય. સૌપ્રથમ આપ સૌ ખેડૂતોનું હું સાગર રાસડિયા, સાગર ખેડૂત પુત્ર, હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂતો, આ મિક્સ લીંબોળી ખોળ દાણાદાર સ્વરૂપમાં અને પાવડર ફોર્મમાં કેવી રીતના બને છે એ હું તમને માહિતીની વાત કરું. 7 પ્રકારની વસ્તુઓથી આખો આ ખોળ બને છે. તો પેલો ઢગલો તમે જોઈ શકો છો એ ઓર્ગેનિક કાર્બનનો છે. સારી એવી ક્વોલિટીનું તાકાતવાળું ઓર્ગેનિક કાર્બન લેવામાં આવે છે, જેમની અંદર કાર્બનનું પ્રમાણ ખૂબ સારા એવા પ્રમાણમાં હોય છે અને જમીનમાં આપણને ખૂબ સારી રીતના કામકાજ કરે છે. અત્યારે પ્રશ્ન કાર્બન ઘટવાના વધારે આવે છે, તો એની માટે એ સારી એવી વસ્તુ છે. ત્યાર પછી આપણે બીજી વસ્તુની વાત કરીએ તો બેન્ટોનાઇટ પાવડર. આ બેન્ટોનાઇટ પાવડરથી આપણા જમીનની અંદર પાણીની એટલે કે ભેજ સંગ્રહિત કરવાની શક્તિ સારી એવી વધારે છે, એટલે બેન્ટોનાઇટનું પણ મિશ્રણ કરવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ ત્રીજા ઢગલાની, એટલે કે પ્રેસમળ. તમે ડ્રોન શૂટમાં જોઈ શકો છો કે મોટા મોટા ઢગલા છે, પણ અત્યારે હું તમને નાના ઢગલા કરીને બતાવી રહ્યો છું. આ પ્રેસમળ દ્વારા આમાં પણ સારું એવું ઓર્ગેનિક કાર્બન હોય છે અને જમીનની ફળદ્રુપતા વધારવા માટે પ્રેસમળ છે એનો ખૂબ સારો એવો ઉપયોગ થાય છે. ત્યાર પછી હું વાત કરું તો તમને એરંડાના ખોળની. એરંડાનો ખોળ તો તમે અલગ પણ વાપરી રહ્યા છો, પણ આ પણ સારી એવી ક્વોલિટીમાં તેલવાળો એરંડાનો ખોળ છે. એરંડાના ખોળની અંદર નાઇટ્રોજન અને ઓર્ગેનિક કાર્બન વધારે હોવાને કારણે આપણી જમીનમાં આ પણ ખૂબ સારા એવા તત્વોનું જરૂર કામકાજ આપે છે. ત્યાર પછી આપણે 5મા ઢગલાની વાત કરીએ તો છે તમાકુનો દળ. ખાસ કરીને મગફળી વાવતા ખેડૂતો માટે આ ખૂબ ઉપયોગી વસ્તુ છે. તો ફૂગને કંટ્રોલ કરવા માટે તમાકુનો દળ ખૂબ જરૂરી બને છે, એ પણ તમે જોઈ શકો છો. અને બેક્ટેરિયાનો ખોરાક પણ આ એક છે, એટલે જમીનમાં ખૂબ સારી રીતના કામકાજ કરે છે. ત્યાર પછી આપણે વાત કરવી છે લીંબોળીની. તો લીંબોળી આપણે જમીનમાં આવતી જીવાતો એને કંટ્રોલ કરે છે, લીંબોળીનો ખોળ. તો સારી એવી ક્વોલિટીમાં બેસ્ટ લીંબોળીનો ખોળ તમે આ નેચરકેર કંપનીનો જોઈ શકો છો. ત્યાર પછી આપણે વાત કરવી છે હાડકાનો પાવડર, એટલે કે બોન પાવડર. કેલ્શિયમની ઉણપ આપણને જો દેખાય તો એમાં હાડકાનો પાવડર ખૂબ આપણને મજબૂતાઈથી કામ આવતો હોય છે. તો આ રીતે 7 પ્રકારની ખેડૂતો વસ્તુઓ આપણે જોઈ. કંપની ખૂબ જ ચોકસાઈપૂર્વક અને સારી સારી વસ્તુઓને ભેગી કરીને આખો ખોળ બનાવે છે અને એનો પાવડર ફોર્મમાં દાણાદાર બનાવતા હોય છે. આ મારા હાથમાં છે એ પાવડર ફોર્મમાં છે. સૌરાષ્ટ્રના ખેડૂતો ઓરણીમાં ખૂબ સારી રીતના વાવી શકે એ માટે કંપનીએ ધ્યાનમાં રાખીને દાણાદાર સ્વરૂપમાં પણ આ મિક્સ લીંબોળી ખોળને બનાવેલો છે. આનું પ્રમાણ કેટલું હોય વાપરવાનું, તો 1 એકરની અંદર તમે 1 થેલી અથવા તો 2 થેલી કોઈ પણ ખાતરની સાથે અથવા તો ઓનલી ફોર તમે મિક્સ ખોળ પાવડર ફોર્મમાં અથવા તો દાણાદાર ફોર્મમાં નાખી શકો છો. એટલે દાણાની ક્વોલિટી પણ ખૂબ સારી એવી છે. આ બેગની વાત કરીએ તો 50 કિલો આ બેગની અંદર વજન આવે છે. તમને નેચરકેર કંપનીનો મિક્સ લીંબોળી ખોળ દાણાદાર ફોર્મમાં અને પાવડર ફોર્મમાં પણ મળી જશે. તમામ પ્રકારની પ્રોસેસ કરીને આખી સિસ્ટમમાંથી અલગ અલગ રીતે પ્રોસેસ થઈને દાણો બને છે. આ રીતના નેચરકેર કંપનીનો મિક્સ દાણાદાર ખોળ બની જાય છે. આ 50 કિલોની બેગમાં ભરતી થઈ જાય છે, તમે જોઈ શકો છો. આ રીતે દાણા બને છે. તો વાલા ખેડૂતો, આપણી જમીનને તાકાતવાળી અને ફળદ્રુપ બનાવવા માટે નેચરકેર કંપનીનો મિક્સ લીંબોળી ખોળ મંગાવવા માટે નીચેના જે કંપનીના કોન્ટેક્ટ નંબર છે એમાં આજે જ કોલ કરો. વધારે માહિતી મેળવો. તમારા ઘર સુધી તમે જે રીતે ઓર્ડર આપશો એ રીતે તમને મોકલાવવામાં આવશે. ભાવતાલ જાણવા માટે ખાસ અત્યારે ઓફર ચાલી રહી છે બુકિંગ માટેની. તો બુકિંગ કરાવવા માટે પણ તમે ડાયરેક્ટ કોલ કરી શકો છો. અને જમીનને તાકાતવાળી ભરભરી બનાવવા માટે નેચરકેર કંપનીનો આજે જ મિક્સ ખોળ તમે મંગાવો.